દક્ષિણ અમેરિકામાં આવેલો વેનેઝુએલા દેશ કે જ્યાં બે ભયાનક ધરતીકંપના કારણે ખૂબ મોટી સંખ્યામાં વિનાશ વેરાયો છે. આ ભૂકંપમાં મૃતકોનો આંકડો 10,000 સુધી પહોંચે તેવી સંભાવના છે. ત્યારે આપણા ભારતે વેનેઝુએલાના ભૂકંપથી પીડિત લોકો માટે ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત આજે ખૂબ મોટા પ્રમાણમાં રાહત સામગ્રી, દવાઓ અને મેડિકલ ટીમ વેનેઝુએલા મોકલવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપોએ ખૂબ મોટા પાયે તારાજી વરસાવી છે, જેમાં અત્યાર સુધીમાં ઘાયલોની સંખ્યા 4,300થી વધારે થઈ ચૂકી છે, જ્યારે 235 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા સતત વધી રહ્યા છે. આ ઉપરાંત વેનેઝુએલાની સરકાર દ્વારા હાલમાં તાબડતોડ રાહત કામગીરી ચાલુ છે. ત્યારે આપણું ભારત વિશ્વના કોઈ પણ ખૂણે આવી આપત્તિ આવી હોય ત્યારે સહાય કરવામાં પાછળ નથી રહેતું. ભારતે વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન અમિસ્તાદ નામનું રાહત મિશન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે ભારતે ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત ભારતીય વાયુસેનાના 2 C-17 વિમાનો વેનેઝુએલા રવાના કર્યા છે. આ ઉપરાંત ભારતે 41 સદસ્યોની ભારતીય સેનાની એક મેડિકલ ટીમ પણ રવાના કરી છે, જે 60 પેરાફિલ્ડ હોસ્પિટલનો ભાગ છે. આ 60 પેરાફિલ્ડ હોસ્પિટલ ભારતીય સેનાની ઇલાઇટ રેપિડલી ડિપ્લોયેબલ યુનિટ છે, જેને વિશ્વના કોઈપણ ખૂણે આવી કુદરતી આપત્તિની સામે રાહત આપવા માટે તૈનાત કરી શકાય છે. ભારતે આજે જે સહાય વેનેઝુએલા મોકલી છે તેની વાત કરીએ તો તેમાં 35 ટનની રાહત સામગ્રી અને આરોગ્ય સહાયનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે આપણા વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓપરેશન અમિસ્તાદ ચાલુ જ છે. વિનાશક ભૂકંપ પછી ભારતીય સેનાના 2 C-17 વિમાનોએ વેનેઝુએલા તરફ ઉડાન ભરી છે. આ સહાયની જોડે ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલની યુનિટ ઉપરાંત 35 ટન રાહત સામગ્રી, દવાઓ અને 2 ભીષ્મ ક્યુબ પણ મોકલવામાં આવ્યા છે. ભારત આવા કપરા સમયમાં વેનેઝુએલા અને ત્યાંના લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. હવે દર્શક મિત્રો, આપણે એ પણ જાણીશું કે ભૂતકાળમાં ભારતે કયા દેશો માટે કુદરતી આપત્તિમાં આવી રાહત સહાય મોકલેલી છે. તો આ માટે આપણે નકશા પર નજર કરીએ તો આ તમે વર્લ્ડ મેપ જોઈ રહ્યા છો. તેમાં આપણે ક્રોનોલોજી અનુસાર જોઈએ તો વર્ષ 2015ની વાત કરીએ તો આપણો ઉત્તર દિશામાં આવેલો પડોશી દેશ નેપાળ, કે જ્યાં વર્ષ 2015માં દર્શક મિત્રો ખૂબ મોટા પાયે ભૂકંપ આવ્યું હતું અને નેપાળની રાજધાની કાઠમાંડુ સહિત ખૂબ મોટા પાયે જે અન્ય સિટી આવેલા છે તેમાં ખૂબ મોટા પાયે વિનાશ વેરાયો હતો. તો વર્ષ 2015માં ભારતે નેપાળમાં ઓપરેશન મૈત્રી અંતર્ગત રાહત સામગ્રી મોકલી હતી. આ પછી વાત કરીએ પશ્ચિમ એશિયાની, તો પશ્ચિમ એશિયામાં ભારતે વર્ષ 2023માં જ્યારે તુર્કી અને સિરિયામાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે પણ ખૂબ મોટા પાયે રાહત સામગ્રી તુર્કી મોકલી હતી અને તે માટે ભારતે ઓપરેશન દોસ્ત શરૂ કર્યું હતું. આ પછી વાત કરીએ વર્ષ 2025ની, તો વર્ષ 2025માં ભારતે આપણો અન્ય એક પડોશી દેશ છે જેનું નામ છે મ્યાનમાર બર્મા. આ મ્યાનમાર બર્મામાં વર્ષ 2025માં ખૂબ મોટા પાયે વિનાશક ભૂકંપ આવ્યો હતો અને તે સમયે ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું હતું અને ખૂબ મોટા પાયે રાહત સામગ્રી મોકલી હતી. આ પછી આ જ વર્ષમાં એટલે કે ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં પણ ખૂબ મોટા પાયે વિનાશક ભૂકંપ આવ્યો હતો અને તે સમયે પણ ભારતે ખૂબ મોટા પાયે ત્યાં રાહત સામગ્રી મોકલી હતી અને એક રાહત મિશન ભારત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અફઘાનિસ્તાનને તો આપણે જે કોવિડનો સમય હતો તે સમયે પણ ખૂબ મોટા પાયે મદદ કરી છે. આ ઉપરાંત હાલમાં પણ અફઘાનિસ્તાનમાં જે થોડાક સમય અગાઉ જે ભૂકંપ આવ્યો હતો વર્ષ 2025માં ત્યારે પણ ભારતે ખૂબ મોટા પાયે તેને રાહત સામગ્રીઓ મોકલી હતી. આમ ભારત હંમેશાથી તેના પડોશી દેશ હોય, તુર્કી હોય, સિરિયા હોય, અફઘાનિસ્તાન હોય, નેપાળ હોય કે પછી મ્યાનમાર બર્મા હોય, તેણે તેમને મદદ કરી છે અને હવે વેનેઝુએલાને ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત આજે ખૂબ મોટા પાયે રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.